રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે ચેતર વસાવાના વિસ્તારમાં પહોંચી હતી। જી હા, ઇન્ડિયા એલાયન્સ તરફથી ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જાહેર કર્યા છે, ને જેને લઈને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું જનસેલાબ ઉમટી પડ્યો હતો। આ દ્રશ્ય જોઈને એક સમય રાહુલ ગાંધી પણ કહેતા હશે કે ભાઈ ચેતર વસાવા ઉપર જે પસંદગી ઉતારી છે તે વાત સાચી છે। તેને જ લઈને પહેલા તો આ દ્રશ્યમાં આપણે જે રીતનો માહોલ આખો રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું। સાથે રાહુલ ગાંધી છે પહેલા ચેતર વસાવાને લઈને નારાજ જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે તેઓ રાજી પણ થતા જોવા મળી રહ્યા છે, તે વિશે પણ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાહુલ ગાંધીની આ દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા છે તે આદિવાસી વિસ્તારોમાંથી પસાર થતી દેખાઈ રહી છે। આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ હતો અને આ જે ભરૂચ સીટની વાત કરવામાં આવે તો ઇન્ડિયા એલાયન્સ તરફથી ચેતર વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને ચેતર વસાવાનો આ વિસ્તાર માનવામાં આવે છે। નેત્રંગ ખાતેથી આ યાત્રા પસાર થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે સમર્થકો હતા, જે ચાહકો હતા ચેતર વસાવાના, તેઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જાણે કે લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હોય યાત્રામાં, તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। ને એક તરફ આ જે યાત્રામાં લોકોની ભીડ જોવા મળી રહી છે, જે ગર્દી જોવા મળી રહી છે, તેના કારણે એવું પણ માનવામાં આવે છે કે વિરોધીઓ છે આ ગર્દી જોઈને તેમના પણ દાંત ખાટા થઈ જાય। જી હા, એક પ્રકારે આવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ ભીડથી ચેતર વસાવા મનસુખ વસાવાને એ ચેલેન્જ કરવા માંગે છે, એ શક્તિ પ્રદર્શન બતાડવા માંગે છે કે આગામી લોકસભાની ચૂંટણી છે તેઓ જીતવાના છે। પરંતુ આ જે ભીડ હતી તે લોકસભાની ચૂંટણીમાં મતોમાં કન્વર્ટ થઈ શકશે ખરા? ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ, ઘણી બધી સભાઓ પણ રાજકીય નેતાઓ કરતા હોય છે, પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામ આવતા હોય છે તે તેનાથી વિપરીત હોય છે। તમામ બાબતો જો કે તો ઉપર હોય છે। હવે રાહુલ ગાંધીનું સમર્થન જ્યારે મળ્યું છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ એક થયા છે આમ આદમી પાર્ટીને લોકસભા ભરૂચ જીતાડવા માટે, ત્યારે હવે આગામી સમયમાં ભરૂચ સીટના શું સમીકરણો રહેવાના છે પહેલાં તો આપણે દ્રશ્ય જોઈ લો। આગામી સમયમાં જ્યારે ચૂંટણી જાહેર થાય છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ ચેતર વસાવા પણ રાહુલ ગાંધીને સમર્થન આપવા તેમજ તેમનું સ્વાગત કરવા માટે જીપ ઉપર પહોંચ્યા હતા। તેમણે સૂતરની આંટી પહેરાવી હતી, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તમામ રાહુલ ગાંધી જિંદાબાદનો નારા લગાવ્યા હતા અને ચેતર વસાવા અને રાહુલ ગાંધીની જોડી જામી હતી। એક ચર્ચા એ પણ હતી જ્યારે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ છે તે ભરૂચ સીટને લઈને જ્યારે કોંગ્રેસ ઉપર દબાણ કરી રહ્યા હતા, ત્યારે ચેતર વસાવા બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી દબાણ કરતા નજરે પડી રહ્યા હતા। તો રાહુલ ગાંધીની આ વાતથી થોડી અસહમતિ હતી। રાહુલ ગાંધી તેઓ કહી રહ્યા હતા કે ભરૂચ સીટ છે તે મુમતાઝ પટેલને મળવી જોઈએ, તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં ચાલી। ત્યારબાદ અંતે છે ચેતર વસાવાની લોકપ્રિયતાને તેમજ ત્યાંના જે લોકલ સર્વેના આધારે આ ઇન્ડિયા એલાયન્સ તરફથી ચેતર વસાવાની નામની જાહેરાત કરવામાં આવી છે। હવે આ મનસુખ વસાવા સામે શક્તિ પ્રદર્શન સમજી લો કે રાહુલ ગાંધી સામે પ્રસ્થાપિત કરવાનું એક ચેતર વસાવાની જે વાત હોય કે હું ભરૂચ સીટ પરથી એક સક્ષમ દાવેદાર છું, એ તમામ બાબતો આપ સમજી શકો છો કે કેવી રીતે ચેતર વસાવાએ પોતાના વિસ્તારમાં લોકોને એકત્ર કરવા માટે અને આ ભીડ બતાવવા માટે જે લોકો ભેગા કર્યા છે, તેમાં આમ આદમી પાર્ટીના જે ઝંડાઓ આપ જોઈ શકો છો વિઝ્યુઅલમાં જે જોવા મળી રહ્યા છે, તે ખરેખર આગામી સમયમાં આ ઝંડાઓ આ જે લોકસભાની ચૂંટણીમાં છે તે મતમાં કન્વર્ટ થઈ શકશે કેમ, એ તમામ ઉપર સવાલ છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।